કરજણ તાલુકાના નવા બજાર વોર્ડ નંબર 3 વિસ્તારમાં આવેલ નીલકંઠનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી દુર્ગંધ મારતી ગટરોથી રહીશો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। આજ રોજ મીડિયા સમક્ષ તેમણે આક્રોશ ઠાલવ્યો હતો। કરજણ નગરપાલિકાની ચૂંટણી હાલ થઈ ચૂકી છે અને નગરપાલિકાના પ્રમુખની વરણી પણ થઈ ચૂકી છે। હજુ તેનું અઠવાડિયું પૂરું નથી થયું અને તે પહેલા જ નગરપાલિકાની પોલ બહાર આવવા માંડી છે। કરજણ નવા બજાર વિસ્તારમાં અણવસ્તુ ચોકડી પાસે વોર્ડ નંબર 3માં નીલકંઠનગર નામની સોસાયટી આશરે 30 વર્ષ જૂની છે, જેમાં રહીશોના રહેવા મુજબ છેલ્લા 30 વર્ષથી નીલકંઠ સોસાયટીમાં ઉભરાતી ગટરોની સમસ્યા સર્જાઈ રહી છે। ઉભરાતી ગટરોની લાઈનો નીચેથી પીવાના પાણીની પણ લાઈન જાય છે। ઉભરાતી ગટરોના કારણે પીવાના પાણીમાંથી પણ દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે। એમ પણ કરજણના પીવાના પાણીના TBS વધારે છે, જેમાં આ ગટરનું પાણી મિશ્રિત થતું હોય તેવું સોસાયટીઓના રહીશોનું કહેવું છે। આ બાબતે સોસાયટીના રહીશોએ 1 વર્ષ અગાઉ કરજણ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ પણ આપી હતી। ચીફ ઓફિસરે તેમને 2-4 દિવસમાં સમસ્યાનું નિવારણ લાવવાની વાતો કરી હતી, પણ વર્ષ વીતી ગયું તેમ છતાં આ પ્રકારની સમસ્યાનું નિવારણ ના આવતા સોસાયટીના રહીશોએ કરજણ શિનોરપોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલને રજૂઆત કરતા ધારાસભ્યે ભૂગર્ભનું કારણ બતાવી બ્લોક બેસાડવાનો વાયદો આપ્યો હતો, પરંતુ એ વાયદો પણ પૂરો નહીં થતાં નીલકંઠનગર સોસાયટીના રહીશો રોષે ભરાયા હતા। હાલ નગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં આવેલા ઉમેદવારોને પણ સમસ્યાની રજૂઆત કરી હતી, તે પણ પૂર્ણ ન થતાં આખરે નીલકંઠ સોસાયટીના રહીશો આશરે મીડિયાના સહારે આવ્યા છે અને જોવાનું રહ્યું કે હવે આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ કરજણ નગરપાલિકાના નીલકંઠનગરની સમસ્યાનો હલ લાવશે કે નહીં, કે પછી નીલકંઠનગર સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ રહ્યું છે પાલિકા। ક્યારે જાગશે તંત્ર, ક્યારે લાવશે સમસ્યાનો હલ, તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે। હવે જે સાંજે 5 વાગે જે પાણી આવે છે, અમારે ત્યાં પાણીના પીવા લાયક જે પાણી આવે છે એ અને પાણીની અને ગટરની લાઈન બે એક સાથે છે। અમારે અત્યારે ગટરનું પાણી જે ઉભરાય છે અને પાણીનું પાણી બી લીકેજ થાય છે, બરાબર। તો સાંજે જે પાણી આવે છે તે બે ભેગું થાય અને એ પાણી વપરાશી પાણીમાં યુઝ થાય છે, તો એના લીધે ઘરની અંદર પાણી બી પીવા લાયક ગંદુ આવવાનું છે। એના લીધે આ જે પાણી પીશે તો લોકો બીમાર થવાના છે, તો એ પછી જવાબદારી કોણ લેશે? એ જવાબદારી સિર્ફ નગરપાલિકાની રહેશે। હવે જે અત્યારે જે પાણી ગટર ઉભરાય છે તે પાણી એક સ્ટોરેજ થાય છે, એના લીધે પાણી ગંદુ એક જગ્યાએ સ્ટોરેજ થાય એટલે મચ્છર બી થવાનો ભય રહે છે, મચ્છર બી થાય છે અને એના લીધે બીમારી સોસાયટી અંદર ફેલાય છે અને એના લીધે લોકો બીમાર બી થાય છે। એના લીધે કેવું છે, એની જવાબદારી પણ નગરપાલિકાની રહેશે અને આ તાત્કાલિક ધોરણે આનું કઈ નિરાવરણ થાય એના માટે નગરપાલિકાને રજૂઆત કરી છે। હું પબ્લિક સાથે છું, પબ્લિકે મને મત આપ્યા છે અને ખોબે ને ખોબે મત આપ્યા છે, એટલે હું પબ્લિક સાથે જ છું અને એટલા માટે જ હું આજે અહીંયા આગળ હાજર થયો છું। જીતેલા ઉમેદવારોમાં જે ભાજપના ઉમેદવારો છે એ કોઈ આવતું નથી જોવા માટે, એટલા માટે મારે અહીં આગળ વારંવાર આવવું પડે છે અને આ બધી જે રજૂઆત છે એ આજે આ બધાને ભેગા થયા છે એટલે તમને બોલાયા છે। હવે પ્રેસ મીડિયા થ્રુ એ જ કહેવા માગીએ છીએ કે આ કેટલી વાર અમે આ લોકો બી અમને કહેશે, અમે બી પાલિકામાં રજૂઆત કરીશું, કોઈ સીઓ સાહેબ કે કોઈ સાંભળવા તૈયાર નહીં। આ નવા પ્રમુખ બેસી ગયા છે, 5 દિવસ થઈ ગયા, તો આટલે તો કામ થવું જોઈએ ને। આજે નવી ડ્રેનેજની લાઈનો માટે તમે એવું કહો છો કે 2 બાજુ નવા બજાર અને જૂના બજારનું ડ્રેનેજની લાઈનો આપી છે, તો એ કામ ક્યારે ચાલુ થશે? જે શોક મશીન આવ્યું છે નવું, તો એ શોક મશીન ક્યારે કામ કરશે? એ ખાલી બજારમાં ફેરવવા માટે જ છે, બતાવવા માટે જ લાયા છે। કરજણ નગરની 30 વર્ષ જૂની સોસાયટી નીલકંઠ સોસાયટી, જેમાં વર્ષો જૂની પ્રોબ્લેમ સમસ્યાની વાત કરીએ તો ગટરની સમસ્યા। દર વર્ષે ચોમાસામાં તો અમે પાણીની સમસ્યા વેઠીએ જ છે, પણ આ વર્ષે તો ઉનાળામાં પણ પાણીની સમસ્યા। શું આ તો કઈ સમસ્યા પરમેનન્ટ થઈ ગઈ એવું લાગે છે મને। તમે જોઈ શકો છો કે આ નીલકંઠ સોસાયટીમાં જે ગટરની સમસ્યા ચાલી રહી છે, અમે ગયા વર્ષે ચીફ ઓફિસર સાહેબને વિનંતી કરી હતી કે આ સમસ્યા સોલ્વ કરો। એમને અમને બાંયધરી પણ આપી હતી કે અમે 2 મહિનામાં એની નિવારણ લાવીશું, પણ આજ સુધી એટલે વર્ષ થઈ ગયું, આજ સુધી એ નિવારણ આવ્યું નથી અને અમારે ગટરના પાણીમાંથી ચાલતું જવું હોય અને ચાલીને જવું પડે છે। અમારે બહાર નીકળવું કેવી રીતે? રસ્તો એક જ છે નીલકંઠ સોસાયટીનો અને ત્યાં આટલું બધું પાણી ભરાયું હોય। આ વાત ગટરની, જેમાં
આખા કરજણ નગર સોસાયટીમાં છે. અમારા ઘરની અમે બેસીએ તો એટલી બધી દુર્ગંધ કે ઘરની બહાર ન નીકળે, દરવાજો પણ ન ખોલાય, એવી સમસ્યા. આ પ્રશ્ન અમે વારંવાર કરી છે. નગરપાલિકાની ચૂંટણીની વાત ખાલી સીમિત રહી ગઈ. અમે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરી હતી. ધારાસભ્યશ્રી જયારે આવ્યા હતા, જે અત્યારના હાલના ધારાસભ્યશ્રી છે, એમને પણ રજૂઆત કરી હતી. એમને પણ અમે બાંયધરી આપી હતી કે એમને જયારે જોયું આ સમસ્યાને તો એમને એવું કહ્યું કે તમારી ભૂગોળ બહુ ખરાબ છે, નીલકંઠ સોસાયટીની ભૂગોળ બહુ ખરાબ છે. અને એ ભૂગોળને જોઈને એવું કીધું હતું કે હું તમને 6 મહિનામાં બ્લોકની વ્યવસ્થા કરાવી આપીશ. પણ આજ સુધી એને 7 વર્ષ થઈ ગયા, નથી બ્લોક આયા, નથી રસ્તા આયા. અને રસ્તો છે તો એ 5 વર્ષ પહેલા બન્યો હતો અને રસ્તાના બ્લોક પણ ખવાઈ ગયા છે. એ બ્લોક પણ અમારી સોસાયટીમાં મળ્યા નથી. તમે કરજણ નગરમાં કોઈ પણ જગ્યાએ ફરી લો, એક સોસાયટી તમને બાકી નહીં મળે જે બ્લોક ન હોય. અને અમુક સોસાયટીમાં તો 2 વાર બ્લોક બેસાડ્યા છે. જૂના બ્લોક કાઢીને નવા બ્લોક પાછા બેસાડ્યા. તમને ઉદાહરણ આપું. ફોર એક્ઝામ્પલ, તમે જાઓ તાલુકા પંચાયતની પાછળ, જ્યાં 2 વાર બ્લોક અને VIP બ્લોક બેસાડ્યા છે. અને નીલકંઠ સોસાયટીમાં જેને આ લોકોએ બોયકોટ કરી હોય નગરપાલિકાએ, મને એવું લાગે છે કેમ અમે વેરો નથી ભરતા? વેરો ભરીએ છે તો શું કેમ કામ થતું કેમ નથી? શું નગરપાલિકા એના પર ફેલ છે? અને ફેલ હોય તો એના માટે અમે આગળ કાર્યવાહી કરવા માટે તૈયાર છે. નવી બોડી જે કંઈ પણ બેઠી છે એની પાસે અમે આશા રાખીએ છીએ કે આ કામ તાત્કાલિક ધોરણે થાય. કારણ કે એ લોકો જોવા પણ નથી આવતા. આજે જો એ જવાબદાર બોડી છે તો જવાબદાર કોને કહેવાય? જે તાત્કાલિક પગલા ભરે. તો શું આને જવાબદાર માની શકો ખરો?